मंजीरा बजाना पड़ेगा, कीर्ताल बजाने पड़ेगी और प्रभु को मनाना होगा। बस જ્યારે જરૂર પડે હવે ભગવાન વિચારે કે આને 12 પેઢી ચાલે એટલું ભરીને મોકલાવી દીધું તો આણે બધું વાપરી કાઢ્યું। હવે એક જ નિયમ કે જ્યારે જરૂર પડશે ને ત્યારે જ આલીશ। જો ઘણાને એવું હોય છે, હા મને તો છે જ, મને અનુભવ છે કે જ્યારે જ્યારે મારે જરૂર પડી છે ત્યારે એણે મારું કામ કર્યું છે, ભલે તિજોરીમાં થપ્પા નહીં માર્યા। દરેકને એવું બન્યું હશે કે ક્યારેક આપણને એવું થાય કે સમય કેવી રીતે હું કાઢીશ, આ અટકેલું કામ કેમ થશે, અને ત્યારે કોઈ પણ માનવના રૂપમાં ભગવાન આવીને કોકને મોકલે અને આપણું કામ થઈ જાય તો જાણી લેવું કે આ મારો પ્રભુએ મોકલ્યો છે આને। ભલે ને આપણો ભાઈ આવ્યો હોય કે બાપ આવ્યો હોય કે આપણો ભાઈબંધ આવ્યો હોય, ભગવાને એને પ્રેરણા કરી કોઈ પણ સ્વરૂપે। એટલે પ્રભુને થેન્ક યુ કહેવું, હો રોજ ઉઠીને થેન્ક યુ તો કહેવું જ કે રાત્રે અમે સૂઈ ગયા હતા પણ સવારે તમે ઉઠાડ્યા પ્રભુ, થેન્ક યુ થેન્ક યુ। આપણે કહો કે આપણું પાડોશીએ કંઈક કામ કર્યું હોય કદાચ તો આપણે કહીએ થેન્ક યુ હો। ભગવાનને કોઈ દિવસ કહ્યું છે? કહ્યું છે? આજવાળું આવ્યું છે જુઓ, પેલો તો તરત મીટરનું બિલ મોકલાવી દે, એને મોકલાયું કે તમારા આટલા પૈસા થયા મોકલાવી દો। પાણી કેટલું બધું આલ્યું, નતું જોઈતું તોય આલ્યું, તો તમે થેન્ક યુ કહ્યું એમ ના? હાવરણા લઈ લઈને કાઢ્યું। ના જોઈએ ના આલે ને એને સ્વીકારવું। હા, ઠંડક હો ગઈ। હવે બધા કામ નરસિંહના પ્રભુએ ઉપાડી લીધા છે। બાપાનું શ્રાદ્ધ કર્યું, શ્રદ્ધાથી, પૈસા નતા, પણ જ્યારે શ્રાદ્ધ આવ્યું ને ત્યારે મોટા ભાઈ બંસીધર કહેવાયા કે માણેક મેથી કહેવામાં પણ બહુ ફરક હોય। કોઈ આપણને પ્રેમથી કંકોત્રી આપે કે આવી જજો બધા જ, અને આ કંકોત્રી લો, સહકુટુંબ સાથે પધારવાનું છે તો આપણને ગમશે, પણ એમ કે લો કંકોત્રીને આવી જજો બધા ખાવાના ટાઈમે, જઈશું આપણે? નહીં જઈએ। પ્રેમથી આમંત્રણ આપવાનું। એ બંસીધરને એમ થયું કે આ તો ગરીબ છે અને કહેવું પડે એટલે કહેવાનું। નરસિંહ મહેતા તો આની સામે બેઠો છે, એને કોઈ લેવા દેવા નથી। શ્રાદ્ધ આવે કે લગ્ન આવે કે ગમે તે આવે ને, પણ માણેક મેથી હતા, માણેક મેથી ઘૂંટો તાણીને ઊભા છે। આવો આવો ભાઈ, બોલો શું કામ હતું? કાલે બાપાનું શ્રાદ્ધ છે તો આવી જજો, અને આઈને બધું કામ તમારું પાડવાનું છે। હો, કોણ કરશે? ઘણા આમંત્રણ આપે તો કામ કરવા માટે જ આપતા હોય। જાણી લેજો કે આ આવશે ને તો મારું કામ બધું ઉપાડી લેશે। માણેક મેથીને બહુ જ ખોટું લાગ્યું છે। આમંત્રણ આપ્યું તો આવી રીતે, અને અમારા ભગતને તો કઈ ખબર પડતી નહીં। માણેક મેથીએ આજે લાજ છોડી દીધી, ઘૂંટો ખોલી નાખ્યો ને કહી દીધું, મોટા ભાઈ તમારાય બાપ છે ને અમારાય બાપ, શ્રાદ્ધ અમે કરીશું। હો, તમે મોટા છો, તમે નાના છીએ, નાનાથી એ થાય ને મોટાથી એ થાય। બંસીધર કે ઓહો, ઘરમાં ખાવાના ફાંફા અને આટલો બધો પાવર, પણ આ પાવર મારા પ્રભુનો છે। નરસિંહ મહેતા તો ભજન કર્યા કરે, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ, ખબર નથી, અને માણેક મેથી પગમાં પડી ગયા।
સાધુ સંતો બેઠા હતા એટલે બોલાય નહીં કશું. પગમાં પડી ગયા ને પગમાં ધીમે રહીને ચૂંટલી ખણી. નરસિંહ મહેતા જોયે આખો દાડો કનૈયો કનૈયો કનૈયો, કઈ વ્યવહારનું ભાન તો છે નહીં. પણ દેવી શું થયું? શું થયું? કાલે બાપાનું શ્રાદ્ધ છે, કરવાનું નથી તો કરી દો. કઈથી કરું? કરી દો. ઘરમાં ડબ્બા તો ખાલી છે. ઊંદરડા 11 કરીને બહાર નીકળે.